આજના ટીએલએમમાં આપણે જોઈશું ધ સોર્સ ઓફ વોટર, એટલે કે પાણીના સ્ત્રોતો કયા કયા હોય છે. પાણી આપણને ધરતી ઉપરથી, પૃથ્વી ઉપરથી કઈ કઈ જગ્યાએથી મળી રહે છે. તો સોર્સ ઓફ વોટર, પાણી એક આપણો એક ઉર્જાનો સ્ત્રોત છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પોન્ડ, તળાવોમાંથી પણ આપણે પાણી મેળવી શકીએ છીએ, એ પણ આપણો ઉર્જાનો સ્ત્રોત છે. વોટરફોલ, જ્યાં ધોધ હોય છે ત્યાં એક પણ આપણે પાણીનો સ્ત્રોત તરીકે ગણીએ છીએ. કેનાલ પણ આપણો એક પાણીનો સ્ત્રોત ગણાય છે. રિવર એટલે નદીઓ, નદીઓમાંથી પણ આપણે પાણી ઉર્જા તરીકે મેળવી શકીએ છીએ. વેલ એટલે કૂવો, કૂવામાંથી પણ આપણે પાણી એક સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અહીં આપણે આગળ જોઈશું તો લેક, સરોવરો, સરોવરની અંદરથી પણ આપણે પાણી એક સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આગળ આપણે જોઈશું સી, સમુદ્રો, દરિયા. સમુદ્રોની અંદર પણ એક આપણે પાણીનો સ્ત્રોત મેળવી શકીએ છીએ. તો આ રીતે ધરતી ઉપર બતાવેલા તમામ પાણીના સ્ત્રોત છે. તો સેવ વોટર, સેવ લાઈફ. પાણી બચાવશો તો જીવન બચશે. દાખલા તરીકે પાણી બચાવો, જીવન બચાવો. ધ સોર્સ ઓફ વોટર ટીએલએમમાં બસ આટલું. વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત. અને મારી નમ્ર વિનંતી છે સરકારને PTD ચિત્ર શિક્ષકોની કાયમી નિમણૂક કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.